ખેડાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ખેડાના મહેમદાવાદમાં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। ગામના યુવકે દુષ્કર્મ કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। તો લગ્નની લાલચ આપીને યુવાને દુષ્કર્મ આચર્યું હતું। દશરથ બારૈયા નામના યુવકે દુષ્કર્મ આચર્યું હતું। મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે આરોપી દશરથ બારૈયાની ધરપકડ કરી છે અને હાલ આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો ખેડાના મહેમદાવાદનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। ગામના જ યુવકે આ પ્રકારનું કૃત્ય આચર્યું છે। લગ્નની યુવતીને લાલચ આપવામાં આવી હતી અને ત્યારબાદ યુવાને દુષ્કર્મ આચર્યું હતું। દશરથ બારૈયા નામના યુવકે આ પ્રકારનું કૃત્ય કર્યું છે। ત્યારે આ સમગ્ર બનાવ અંગે મહેમદાવાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસે હાલ આરોપી દશરથ બારૈયાની ધરપકડ કરી છે, તેમજ આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। તો પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ખેડાના મહેમદાવાદનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ગામના જ યુવક દ્વારા સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યો છે। તો ગામનો યુવક દશરથ બારૈયાએ આ સગીરાને લગ્નની લાલચ આપી હતી અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું। ત્યારે આ બનાવ અંગે યુવતીએ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। તો પોલીસે તપાસ હાથ ધરતા પોલીસે હાલ આરોપી દશરથ બારૈયાની ધરપકડ કરી લીધી છે। તારીખ 12/1/24 રોજ મહેમદાવાદ પોલીસ સ્ટેશન એક ગામમાંથી એક દીકરી 16 વર્ષ અને 8 માસની ઉંમર હતી, એને કોઈક એક ઇસમ બગાડી ગયેલો, જે બાબતે મહેમદાવાદ પોલીસ સ્ટેશનની અંદર 50/24 આઈપીસી કલમ 363, 366, પોક્સો કલમ 18 મુજબ ગુનો રજીસ્ટર થયેલ। પોલીસે આરોપી તથા ભોગ બનનાર જે ગુમ થયેલ હતી એ બંનેને શોધી કાઢેલ છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે।